જય ગુરુદેવ. એસી કૃપા હો જીવન નિરર્થક હોને ન પાવે. પવિત્ર શ્રાવણ મહિનો આવી ગયો હોય, બહુ જ પવિત્ર માસ છે. જ્યાં જુઓ તો ક્યાંક હવન થાય ને ક્યાંક પૂજા ને પાઠ ને બધું ચાલુ હોય. પરમાત્માની અસીમ કૃપા એ આપણે આ સાધના પથ ઉપર ચાલે, એ પથને આપણે આગળ ધપાવવાનું હોય હિંમત રાખીને. આ મહિનો બહુ જ પવિત્ર હોય ને આ મહિનામાં જે આપણે શાંતિ પરમાત્માની વિશેષ કૃપા મૃત્યુલોક ઉપર હોય ને કે એક મહિનો શિવજી ને તો મૃત્યુલોક ઉપર રહેતા. એટલે માણસ બહુ જ એને એમ કે ભક્તિ ભાવથી ભરેલું હોય વાતાવરણ. પરમાત્માની કૃપા બહુ જ હોય. આપણે સાધના કરશું તો બહુ જ સફળ થશે. પણ આ સાધનાને આપણે આગળ ધપાવવા શું કરવાનું? એટલે આપણે સવારમાં ઉઠીને એટલે જયારે આ ક્રિયા કરીને ત્યારે ભૂખ્યું પેટ હોવું ખપે. આ વસ્તુ એવી કે હરતે ફરતે ન થાય. જે આપણે પ્રાથમિકતામાં હતો તો હરતે ફરતે કરી તો ચાલે, પણ આ એટલે એવું હોય કે સવારમાં પોરમાં ને આપણે શાંતિથી જઈ ઉઠી તઈ 3 વાગ્યા હોય, 4 વાગ્યા, 5 વાગ્યા જાતમાં દઈ જઈ તોય ચાલે. એટલે આપણે શું કરવાનું કે 11 વખત ઓમકારનો જપ કરવાનો. ઓમકારનો જપ એટલે ધ્વનિ કરવાની. એટલે આપણે ઓમકારનો જપ તો તમને બધાને ખબર જ હશે કેવી રીતે કરવો હોય. એટલે ઓમ એટલે ઓ કરી એટલે આપણે અંદર શ્વાસ ભરી દે પછી જરીક રોક્યું ઓમ કરીને તો આપણે નાભી સેજ પેટ એટલે ફૂલવું જરીક સામાન્ય. મ કરી એટલે એમ કે બહાર નથી છોડવાનું. આ ક્રિયા સૂક્ષ્મ શરીરમાં કરવાની. જે આપણે મ શબ્દ બોલી અહીં આપણી શક્તિને ઉધરવા ગમન કરવાની. મનુષ્યનું બંધારણ એવું હોય કે ઝાડ હોય એને મૂળથી શ્વાસ લેવાનો, એને મૂળમાં બધી શક્તિ હોય ને મનુષ્ય એવું હોય કે એનું મસ્તિષ્કમાં શક્તિ છે. તો એ શક્તિને આપણે આપણામાં શક્તિપાત પોતાનામાં શક્તિપાત કરવા માટે આપણે અહીં મૂલાધારમાંથી ઉઠાવીને ઉપર આપણે ચડાવવાની અને ઉપરથી પછી આપણા શરીરમાં એનું શક્તિપાત થશે. એટલે પેલો 11 વખત ઓમકારનું આપણે ગુંજારણ કરવાનું. ઓમ બોલવાનું. ઓમ બોલી ત્યાં જરીક આપણે ત્યાં પેટ સહેજ ફૂલવું ખપે. મ કરીને ઉપરથી ચડાવી એ સહેજ આપણે નાભી સંકોચ આવી ખપે. ને મ બોલી એટલે એમ કે મસ્તિષ્કમાં ભમરાની જેમ ગુંજન થવું ખપે. એટલે જે સુસુપ્ત અવસ્થામાં પડેલી ને શક્તિ જાગૃત થાય. એટલે એ ઓમકાર ને 11 વખત ધ્વનિ કરવાની. ઓ એ રીતે તમે બધા કરો ને એટલે તમને ખબર જ હશે. મ બોલી એટલે એમ કે મસ્તિષ્ક જેને ભમરો ગુંજતો હોય ને એ રીતે ગુંજન કરાવવાનું. એટલે મસ્તિષ્કમાં જે શક્તિ છે, પરમ શક્તિ આપણી મસ્તકમાં છે, એ શક્તિને આપણે જાગૃત કરવાની. એટલે આપણે જઈ આસનમાંથી બેસી 11 વખત ઓમકારનો જપ કરવાનો. એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે લઈ રહી આ ક્રિયા સૂક્ષ્મ શરીરમાં થાય રહી. એટલે જે મ કરી એટલે સમજવાનું કે આપણી શક્તિ નખની બાટે બહાર નથી નીકળતી. એ આપણે સમજવાનું કે પાછળ સુષુમ્ના દ્વારથી આપણા મસ્તિષ્કમાં ચડી રહીએ. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓ મ એટલે ઉધરવા ગમન કરવાનું. જે એકદમ આપણે એમ થાય ધીમે 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 છોડવાનું. એટલે ત્યાં જે છોડી તો બરાબર આપણે એમ નાભી સંકોચ એટલું સુધી આપણે લઈ જવાનું. વળી ધીમે ધીમે ભરતો જવાનું. એટલે આપણે અહેસાસ થવું ખપે કે મારું પેટ છે જે આપણે ફૂલ્યું એ રીતે. પછી મ કરીને છોડીએ એટલે આપણે નાભીથી સંકોચ આવવું ખપે. આ જ યુક્તિ ગુરુજી બતાવે ને આ કે યુક્તિ વગર મુક્તિની એ આ જ યુક્તિ એ. 11 વખત આપણે આવું કરશું ને મંત્રનું ધ્વનિ કરશું ને ઓમકારનું, પછી એમાં શક્તિ આપણી ઉધરવા ગમન થશે ને એટલે આપણે બીજા કોઈ વિચાર નહીં આવે. એકદમ નિર્વિચાર બની જશું. આપણી શક્તિ એકદમ મસ્તિષ્કમાં સક્રિય બની જશે. પછી આપણે શાંતિથી સોહમ મંત્રનો જાપ ચાલુ કરવાનું. એને એ રીતે જ કરવાનું. સો બોલી તો એમ કે ધીમે 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 એમ સહજ શ્વાસ આપણે ઓલું કુંભક ને રેચક ને પૂરક ને એ રીતે એ નથી કરવાનું.
એ તો સંન્યાસીઓ એ કરીએ કે એ આપણા ગ્રહસ્થ ન થાય, પણ આ સહજ યોગ કહેવાય. સો બોલી એટલે ધીમે 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 શ્વાસ સાથે આપણે નાભી સુધી જવાનું, ધીમે ધીમે એક જરીક ક્ષણવાર માટે રોકાવાનું ને હમ બોલી એટલે એને ઉપર આપણે એમ થાય કે આપણે સુષુમ્નાના દ્વારથી આપણે બ્રહ્મરંધ્ર સુધી જઈ રહ્યા. એ રીતે મન છોડો એટલે એ રીતે મંત્રનું રટન કરવાનું. તો એટલે ઊંચા આદે નથી બોલવાનું, અંદર આપણે માનસિક શાંતિથી બોલવાનું. ધીમે ધીમે સોવાથી અંદર જવાનું, મૂલાધાર દઈને હમ બોલી એટલે ધીમે ધીમે છેક બ્રહ્મરંધ્ર સુધી મસ્તિષ્ક સુધી જવાનું. એ રીતે જે સોહમ મંત્રનું ઉચ્ચારણ એ રીતે કરવાનું. એટલે આ ફેરે આ બે વસ્તુને ધ્યાનમાં રાખવાનું. આ જ યુક્તિ એટલે શાંતિથી તમે આપણે હવે જો અષાઢ મહિનો આખો આપણે આસન કર્યું એટલે આપણું આસન સિદ્ધ થઈ ગયું, આપણું મન નિર્વિચાર થઈ ગયું, આપણે ગાયત્રીની શક્તિ મળી ગઈ. હવે આ બે મંત્રનું આપણે ધ્યાનથી 11 વખત ઓમકારનો મંત્ર કરશું ને એટલે એ મંત્રથી આપણું મન એકદમ સ્થિર થઈ જશે. ઓટોમેટિક જે સુસુપ્ત શક્તિ છે ને જાગૃત થઈ જશે. ભમરાની જેમ મસ્તિષ્કમાં 11 વાર ગુંજારવ કરવાનો. પછી શાંતિથી બેસીને આ સોહમનો જપ કરવાનો. જેટલો બને એટલો આ 1 મહિનાનો બહુ જ લાભ લઈ લેવાનો હોય. આ બહુ જ પવિત્ર મહિનો હોય. આ મહિનામાં આપણે બીજી બહુ ઝંઝટ ઓછી હોય, તહેવારે ઓછા હોય, ક્યાંય જવા આવવાનું ઓછું હોય, આપણા પરમાત્માની કૃપા વધારે હોય, આપણું મને એકાગ્ર હોય. એટલે આ જેને આ પથ ઉપર જવું હોય, જેને પોતાનું કલ્યાણ કરી લેવું હોય, એને આ 1 મહિનો બરોબર આપણે મહેનત કરવાની. મહેનતમાં કઈ મહેનત નથી, શાંતિથી બેસીને પણ આ મંત્ર એવું હોય ને આ સ્થિતિ એવી કે હરતે ફરતે એટલી મજા ના આવે ને. આપણે શ્વાસ લાંબો કરવો ને પછી નાભીને સંકોચાય વળી ઉપર ચડાવો, કારણ કે જે શક્તિ આપણા મસ્તિષ્કમાં એ આપણું જે શરીરનું સંચાલન આપણા મસ્તિષ્કથી થઈ ગયું. એમ બોલ્યું આપણે શું થાય કે આપણે ઈ મંત્ર આપણે લેતો તો નીચે જાય. જે મંત્ર ઈ મંત્રથી આપણી ગતિ એટલી ન થાય. આપણે જે ઉદ્ધરવા ગમન જે આપણો મંત્ર થશે કઈ આપણામાં પરિવર્તન આવશે. સૂક્ષ્મ શરીરમાં આપણે કઈ પ્રવેશ કરી શકશું. એટલે આપણે એમ કે પરમાત્માને મળવું એટલું દુર્લભ નથી. પરમાત્મા કઈ આપણા અંદર જ છે, પણ પરમાત્માને આપણે એમ થાય કે અમરનાથ જવું તો આપણે કેમ થાય કે આપણે ક્યાં જઈ શકશું નહીં જઈ શકશું, આપણું શરીર સાથ દે કે ન દે, આપણો સંજોગ હોય કે ન હોય. બદ્રીનાથ જવું તો એમ થાય કઠિન, કેદારનાથ જવું તો કઠિન, કૈલાસ જવું તો કઠિન. પણ પરમાત્માને મળવું હોય તો શું કઠિન હોય? બિલકુલ દુર્લભ નથી. એ તો આપણી અંદર છે ને, આપણે એને મળવાનો આપણો હક છે. એ આપણો પરમ પિતા છે, આપણે એને બાળક કહીએ. પણ એમ ત્યારે સંતો બધા એમ કહેવાય કે આપણે તો આપણી અંદર જ તો આપણે મળી કેમ નથી શકતા એમ, આટલા જન્મથી. તો સંતો એમ કહેવાય અને શાસ્ત્રનું કહેવાનું સારું કે પરમાત્મા વચ્ચે આપણા વચ્ચે એક ત્રાટી કપટ નહીં. એ જો આપણા મનમાંથી કપટ નીકળી જાય ને તો પરમાત્માને મળવો બિલકુલ દુર્લભ નથી. આપણા માટે બિલકુલ સુલભ છે. આપણી અંદર છે પરમાત્મા આપણે દર્શન દેવા જ બેઠું હોય, પણ આપણે ઈ ત્રાટી એક પડદો ક્યારે પડદો ત્રાટી કો કે પડદો કો જી કોઈ ખાલી કે કપટ હે ને કપટ, ઈ કપટનો પડદો જો આપણે કાપી નાખીએ ને તો પરમાત્માનું તરત દર્શન થઈ જાય. એમ દર્શન એટલે પરમાત્મા આપણી અનુભૂતિમાં આવશે. ઈ પરમાત્મા નિરાકાર નિર્ગુણ નિરાકાર. એટલે સાકાર તો કેને આવે એવી કસોટી આપણે સહન ન કરી શકીએ. જેને સાકારના દર્શન થયા એને કેવી કસોટી કરવી સહન કરવી પડીએ, એને સાકારના દર્શન થયા. પણ આપણે તો અહેસાસમાં આવશે, અનુભૂતિમાં આવશે પરમાત્મા. પણ આપણે જો આટલી બીજી તો સાધના આપણે બધી કરી, આપણામાં કોઈ એવા કોઈ કુલક્ષણે નથી, કે આપણામાં કોઈ વ્યસને નથી, કે આપણે એવો કોઈ પાપે નથી કે આપણે એટલી બધી મહેનતે કરવી પડે. પછી એક મનમાં થોડુંક આપણે એમ કે કપટ હોય થોડું જ આજુ એમ કે કઈ હા આપણે ખાલી એમ કે અર્થ વગરનું ક્યાંક આ ના કહેવાય જતી હોય, ક્યાંક રાગ દ્વેષ થઈ જતો હોય, કે ખૂટમ આપણે આવી સાધના કરતા આપણે ખોટું તો કરીએ પણ કે ખૂટમ હુંકારો દેવાઈ જતું હોય. તો એનાથી થોડુંક આપણે બચશું ને તો પરમાત્માનો આપણે જલ્દી જ આ જ શ્રાવણ મહિનામાં આપણે એનો અહેસાસ થઈ જશે.
આ જ શ્રાવણ મહિનામાં તમે કહેશો ખરેખર મારા સામેથી તમારી કમેન્ટ આવશે, હે બેન, હે માસી, હે માતાજી, મને તમે કહેતો તને વાત બિલકુલ સાચી. આમ અનુભૂતિમાં આવશે ને તો કદાચ આ તમે અનુભૂતિમાં મને પહેલા ખબર નહોતી એટલે મને સમજ નથી, એટલા માટે તમને કવરી. અને કદાચ તમને આ ક્રિયા કરતે કરતે કંઈક ઠંડી એમ કે કંપન આવે, કંઈક ગરમી ઘણી થાય, કંઈક શરીરમાં ધ્રુજારી આવે ને, એ અનુભૂતિ. એટલે એનાથી ડરવાનું નહીં, એનાથી આપણું અંદર જે કચરો હોય ને પેશાબ માટે સાફ થઈ રહ્યો હોય. ને કંઈક ઠંડી વધારે લાગશે, કંઈક ગરમી ઘણી લાગશે, કંઈક શરીરમાં કંપન આવશે, તો એની અનુભૂતિ. બીજી અનુભૂતિ પછી થશે, પણ પેલું આપણું જે શરીર શુદ્ધ થાય. આપણું શરીર કફ ને વાત ને પિત્તથી બનેલું હોય, એટલે એક એક નસ નાડી પેલી શુદ્ધ થશે આ મંત્રથી. એટલે નસ નાડી શુદ્ધ થાય ને એટલે પેશાબ જવાનું વારંવાર ઈચ્છા થાય, કંઈક ઠંડી લાગે, કંઈક ગરમી લાગે, કંઈક શરીરમાં કંપન આવે, એટલે એવું અહેસાસ થશે એમ. એટલે આ જ બે મંત્ર ઉપર વધારે ઓમકારના 11 વખત સવારમાં એનો ધ્વનિ કરવાનો. આ પવિત્ર શ્રાવણ મહિનો આવી ગયો હોય ને, બને એટલી સાધના પથ ઉપર આપણે સક્રિય થઈ જવાનું હોય ને, તો તમને જલ્દીથી જલ્દી ફળ મળશે. ને તમે ખાસ અનુભૂતિ મને તમે કમેન્ટમાં કહેશો કે ના ના ખરેખર અમને ફાયદો થયો હોય, ખરેખર અમને લાભ થયો હોય. ખાલી આપણે જો કદાચ અંદર આપણે વિચારવાનું કે આપણે ક્યાંક આપણે ખામી હોય, તો એ ખામીને કાઢી નાખશું તો પરમાત્માને આપણે તરત દર્શન દેવાય, તૈયાર જ બેઠું હોય. આપણે એવા પાપે નથી કે આપણે એવા કોઈ એટલા ઓલ્ય નથી. આજી સાધના કરતું નહીં માણસ જેવું તેવું કોઈ નહીં. આધ્યાત્મિક માર્ગમાં જાય માણસ, એવું કોઈ જ આધ્યાત્મિક માર્ગમાં જઈએ કે, પણ આપણામાં ક્યાં કોઈ ખામી તો એને દૂર કરીને પછી આ પ્રયત્ન કરવાનું. આ મંત્રને આ રીતે આપણે રટવાનું હોય. સોહમ મંત્રની એ રીતે ધીમે ધીમે આપણે સહજ આપણે જેવી રીતે શ્વાસ થાય એ શ્વાસ સાથે સાથે ધીમે 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 આપણે નાભી સુધી જવાનું હોય. નાભીથી પાછળ છેટ આપણે મસ્તિષ્ક ઉપર બ્રહ્મરંધ્ર સુધી જવાનું. એવું અહેસાસ કરવાનું કે આપણે એમ કે પાછળ સુષુમ્નાના દ્વારથી આપણે ઉપર ચડી રહ્યા, વળી પાછળ છેટ આપણે મૂલાધારમાં જઈ રહ્યા, મૂલાધારથી પાછળ આપણે સુષુમ્નાના દ્વારથી આપણે ઉપર ચડી રહ્યા. એવો ભાવ કરવાનો મંત્ર લઈ. એટલે મંત્ર ભલે ઘણા નથી, ઢગલા નથી કરી નાખવાના. આ મંત્ર તમને એક મંત્ર તમારા લાખોનું કામ કરશે. તમારે એક રૂવાડું ને એક રોમ રોમ ને રગ રગ બોલવા માંડી જશે. જો 1 મહિનો તમે આ પ્રયત્ન કરી લીધો ને તમે જો 1 મહિનો તમે જો સાધનામાં કાઠા થઈને જો કરી ગયા તો સમજી લેજો તમારો વેડો પાર થઈ જશે. આ જ યુક્તિ, આ જ ગુરુ બતાવે, આ જ સાચમ સાચી યુક્તિ આ છે કે એટલે આપણે ધીમે ધીમે શ્વાસ સાથે અંદર જવાનું. ઈ શ્વાસ સાથે સુષુમ્નાથી આપણે શક્તિને ઉદ્ધરવા ગમન કરવાની. જેમ શક્તિ આપણે ઉદ્ધરવા ગમન થશે એમ આપણે ઘણો ફાયદો થશે. ઉદ્ધરવા ગમન એટલે ઉપર જ ચીત્યા ને કે 7 લોકે, ઈ જ ઉદ્ધરવા ગમન, ઈ જ લોકે. સતલોક ને તપ લોક ને બ્રહ્મલોક ને વૈકુંઠ ને જે કહેવાય ને અમરલોક ને, ઈ જ બધા ઉદ્ધરવા ગમન થી જ આપણે એ લોકની પ્રાપ્તિ થશે. એટલે જેમ બને આપણે સોમાં આપણે નીચે ધીમે 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 જવાનું હોય. એવું કોઈ બળ નથી કરવાનું. એ ધ્યાન રાખવાનું. સહેજ આપણે જેમ થાય ધીમે 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 ઉપર ચડવાનું, ધીમે 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 નીચે ઉતરવાનું ને ધીમે ધીમે ઉપર ચડવાનું. આ જ ક્રિયા. બીજું તો ઘણું સાંભળ્યું, ઘણું કર્યું, પણ આ જ ક્રિયામાં હવે લાગી જવાનું. આ જ રહસ્ય તમને કોઈ જ નહીં બતાવે, કારણ કે બધાને ખબર કે અમે કહેશું પણ કરનારા કોઈ નથી. એટલે આ રહસ્ય તમને કોઈ જ નહીં કહે, કારણ કે આપણે એમ થાય કે આપણે બધા સરખા, આપણે સંસારમાં રહીને આપણે લેડીઝ સહિત હોય આવું સાદું જીવન જીવીને આપણે સંસારમાં રહીને આપણે કરી શકીએ. કેનું કામ કલ્યાણ થશે ને તો એ કેટલો બધો ફાયદો થશે. આમ આટલા તમે કરોડ એમાં 5-10 ને ફાયદો થશે તો એટલો માણસનું જીવન બની જશે. આપણે જદીથી સૃષ્ટિનું સર્જન થઈને તદીથી આ ધક્કા ખાઈ રહ્યા. આપણે એક વખત બળ પરિણામ નીકળી જાય તો આપણા જીવનું, આપણા આત્માનું કલ્યાણ થઈ જશે. ના પવિત્ર શ્રાવણ મહિનો હોય આપણે જીવમાંથી શિવ બની જવાનું હોય, આત્મામાંથી પરમાત્મા બની જવાનું હોય ને આપણે આપણા પોતાનું કલ્યાણ આપણે પોતે કરી લેવાનું હોય. ને આપણે પોતાના મનને આપણે એમ કહેવાનું, ઓ પાપી મન કર લે ભજન, बाद में तू पछताएगा जब
पिंजरे से पंछी निकल जाएगा, पिंजरे से पंछी निकल जाएगा। મનને આ રીતે સમજાવતું રહેવાનું, મનને થોડું થોડું ડરાવતું પણ રહેવાનું. બધું મનનું કયું નથી કરવાનું. આપણે આજકાલ જઈ રહ્યા ને તમે મોટા મોટા મોલમાં જઈ રહ્યા તો નથી લખેલું હતું કે તમે સીસીટીવી કેમેરાની નિગરાનીમાં છો, એટલે આપણે તરત જ એમ સતર્ક થઈ જાય કે ક્યાંય આપણે આમ કેમ વ્યવસ્થિત કે કોઈ આપણે તો એવું મન ન હોય કે આપણે કોઈ વસ્તુ લઈ, પણ જીતી માણસો તો કોઈક છની મને વસ્તુ લઈ લેતું તો બીએ ને કે આપણે સીસીટીવી કેમેરા નિગરાનીમાં કઈ જેમ તેમ કઈ વસ્તુ લેવાશે નહીં, જોવાશે નહીં. એમ એ રીતે સમજી લેવાનું કે આપણે પરમાત્માની સીસીટીવી કેમેરા આપણા લાગેલા છે, એ આપણી એક એક વૃત્તિ જોઈ રહ્યો હોય. આપણે ખાલી લઈ રહ્યા ને કરી રહ્યા નહીં, આપણે શું વિચારી રહ્યા એ જોઈ રહ્યું હોય. એવું મનને ડરાવવાનું કે તો જો મનને એટલે એવું કહેવાનું કે આપણે એક એક ઝીણું ઝીણું કરી રાય તલના રાયના લેખા લેશે તો એ આપણે આ સીસીટીવી કેમેરા અંદર લાગેલા છે. જેવું જેવું આપણે કર્મ કરશું ને એવું અંદર લખાતું આવેલું કે સારું કર્યું હશે તો સારું આપણે મળવાનું હોય, ખરાબ કરશું તો આપણે ખરાબ ભોગવવું પણ પડશે. એટલે એવું જો આપણે મનને સમજાવીને જો આપણે કરશું તો આપણે આપણા પોતાના કલ્યાણ માટે જ કરવાનું હોય. આ જ રસ્તો ઉત્તમ હોય, આ જ વસ્તુ હોય, આ જ ટૂંકામાં ટૂંકો રસ્તો હોય પરમાત્માને મેળવી લેવાનો. આ જો ટ્રીક તમને આવડી ગઈ ને તો તમને સમજી લેવાનું કે આ જ વખતમાં આપણે બાજી મારી લેશું, આપણે પરમાત્માને મેળવી લેશું ને આપણું કલ્યાણ કરી લેશું. એમ બીજી તો ઘણી કથાઓ આપણે ઘણા સત્સંગ સાંભળ્યા. હવે પ્રેક્ટિકલમાં આપણે આવી જવાનું હોય ને શ્રાવણ મહિનાને આપણે આપણું જીવનનું કલ્યાણકારી બનાવી લેવાનું હોય. માણસ કેટલું તપ કરેલું જુઓ તો એ કેવા કેવા પૂજા કરેલા, કેવા કેવા અભિષેક કરેલા ને કાવડિયા જુઓ તો કેટલી મહેનત કરે, ઉગાડે પગે ક્યાંથી જળ લઈ આવીને ક્યાં તને ચડાવેલા, કેવા કેવા માણસ કષ્ટ કરે ને. આપણે તો ઘરમાં બેસીને સીધી ને સરળ આપણે આ ક્રિયા કરવાની. ઉત્તમમાં ઉત્તમ આ ક્રિયા એ શોર્ટમાં શોર્ટ રસ્તો હોય. એટલે આમાં આપણે બહુ ફેલાવો નથી કરવાનું, પણ આમાં ધીમે 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 આપણે પોતામાં સ્થિર થતું જવાનું, પોતાનામાં સ્થિર થતું જવાનું. એટલે ધીમે ધીમે આપણે એમાં ઠહરાવ આવે. આપણે એ પ્રાર્થના દ્વારા આપણે પરમાત્માનો સંવાદ તઈ કરી શકશું કે જ્યાં આપણું મનમાં શાંતિ આવશે. આપણે જે પોતાનામાં સ્થિર થશું, જે સૂક્ષ્મ શરીરમાં સ્થિર થશું ને એટલે આપણે પરમાત્મા સાથે આપણો સીધો સંવાદ થવા મળશે. પરમાત્મા આપણી પ્રાર્થના સાંભળ્યો ને એવું તમે જાતે આપને અનુભૂતિ થશે કે અમારા ઝીણાજી નહીં આવી પ્રાર્થના મારું પરમાત્મા સાંભળ્યું ને. જે આપણે આ ક્રિયા કરવા મળશે ને આપણે પરમાત્મા આપણે સાંભળવા મળશે ને આપણી પ્રાર્થના, આપણા સંકલ્પ આપણા પૂરા થવા મળશે ને અહીં આપણે પછી કોઈ કેની કહેવાની જરૂર નહીં રહે. આપણે ખુદ જ અંદરથી એટલો આનંદ આવશે ને આપણે પછી મનને મૂકશું ને તો મુકાશે નહીં. કઈ તમને અંદરથી એમ થશે મારું મન મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે. અંદરથી જ એવો આનંદ આવશે, અંદરથી જ તમે નાચશો, અંદરથી જ તમે ગાશો, અંદરથી જ તમે હસશો અને અંદરથી જ તમે રડશો. એટલી મેં શક્તિ એવી જાગૃત થઈ જશે ને અંદરથી સાચો આનંદ આવવા મળશે. એ જ આપણે આ શ્રાવણ મહિનાની શુભેચ્છા એ હું મારા ગુરુજીને પ્રાર્થના કરું કે જી આ બધા સાધક આ પંથમાંથી નીકળે ગુરુજી એને તમે સહયોગ કરજો, એને સાચો રસ્તો બતાવજો. આ જન્મમાં અમે જીવમાંથી શિવ બની જઈએ, આત્મામાંથી પરમાત્મા બની જઈએ અને તમારા ચરણમાં આવી અને તમારામાં સમાઈ જાય. ગુરુજી એવી કૃપા તમે કરજો. અમે તો પામર જીવ હોય, અમે તો તમને શું મેળવી શકીએ, તમારી કૃપા વગર તો કંઈ નથી થનારું. પણ અમે ખાલી કોશિશ કરશું, કૃપા તમારી કે ગુરુજી તમે કૃપા કરજો. પણ આપણે થોડીક કોશિશ કરી, આપણે એક ડગલું ચાલશું ને તો ગુરુજી આપણા 10 ડગલા આપણા સામે આવવા તૈયાર. એટલે આપણે એક ડગલું આપણે ચાલવાનું ને આ રીતે ચાલશું ને આપણે જલ્દીથી જલ્દી ફાયદો થશે. આ શ્રાવણ મહિનાને આપણે સફળ કરી લેવાનું હોય. આપણે અષાઢ મહિનાથી આમાં લાગી ગયા, અષાઢ મહિને આપણું આસન સિદ્ધ થઈ ગયું. હવે શ્રાવણ મહિનામાં આપણે કોશિશ કરીને પરમાત્માની અનુભૂતિ મેળવતો થઈ જઈએ તો પછી તો તમને બધા મહિના શ્રાવણ મહિના લાગશે. પછી તો કહેવું નહીં પડે, તમે સામેથી કહેશો તમે પરમાત્મા નામ મૂકવા માંગી રહ્યા પણ મૂકાતું નથી ને અમને ઊંઘે પણ અમને ઊંઘ આવતી જ નથી ને અમને બીજું યાદ કરવું પણ પરમાત્મા નામ જ કેમ યાદ આવી જાય. પછી તો કંઈ કહેવું નહીં પડે.
એકવાર આપણે ચડા ચડી જઈએ, ચડાય એટલે પરમાત્મા નામનો આ જ ચડાય તો ને હમ જઈ ધીમે 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 જઈ આપણે હમ ઉપર જઈએ તે આપણે નાભી સંકોચ આવી થશે, નાભી સંકોચ આવશે એટલે જ સમજવાનું કે આપણે શક્તિ ઉધરવા ગમન થઈ રહી, એટલે ઈ જ ખાસ ધ્યાન રાખવાનું. ધીમે ધીમે શ્વાસ સાથે નાભી સુધી જવાનું હોય, એક જરીક 1 સેકન્ડ જેટલું ઠેરાવાનું હોય, ધીમે 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 બ્રહ્મરંધ્ર મસ્તિષ્ક સુધી ચડવાનું હોય, ત્યાં ચડી આપણે ધીમે 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 આપણી નાભી સંકોચ આવી થશે. ફરી ધીમે 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 શ્વાસ અંદર શ્વાસ સાથે નીચે જઈ મંત્ર શ્વાસ સાથે મંત્ર લેતું જવાનું, ફરી જરીક આપણી નાભી ત્યાં ખુલવી ખપે, પાછું જઈ ઉધરવા ગમન થાય, ધીમે 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 સંકોચ આવી થશે. આ જ યુક્તિ પણ આ યુક્તિ તમને કોઈ નહીં બતાવે, જલ્દી સમજી લેજો. કોઈ સંતોને ખબર એક બધું સાંભળ્યા વાળો કર્યા વાળું કોઈ નથી. આ તો પ્રશ્ન ઉપરથી તમારી કમેન્ટ ઉપરથી મારું મન એમ થયું કે ના તમે ખાલી સાંભળતા નથી પણ તમે પ્રયત્ન કરો રહ્યો ને, એટલે હું આ કોશિશ કરી રહ્યો, તમને ગુપ્ત રસ્તો બતાવી રહ્યો કે જાણવા રે જેવી વસ્તુ અજાણ છે રે પણ ભાઈ, અધૂરી અને ન કહેવાય ને અધૂરી અને ન સમજાય. તમારી કમેન્ટો એટલી મસ્ત આવે, એ વાંચીને મને એમ થાય કે નાના કરે રસાદસ એ સમજીને તમને આ રસ્તો બતાવરી ને તમે આ રસ્તે ચાલશો તમને જરૂર પરિણામ મળશે, તમારું જરૂર પરમાત્મા કામ કરશે. તમે કમેન્ટમાં મને લખશો કે ના માસી અમને બહુ જ આ સારું અમારું બહુ કલ્યાણ થઈ ગયું, અમને ખરેખર અનુભૂતિ થાય રહી. બસ મને એ જ ઈચ્છા છે કે તમારી એવી કમેન્ટો આવે કે અમે આ કર્યું પણ અમને એમ કે ખરેખર ફાયદો થયો એનાથી. થોડી કોશિશ કર્યો, જે આખો મહિનો હોય તમે બહુ કરશો ને તો આપણે ખુદ આપણા પોતાના માટે કરવું. બસ જય ગુરુદેવ. જય ગુરુદેવ.